ટોયોટા કંપનીની ગાડી બુક કરાવ્યા બાદ ડાઉન પેમેન્ટ ભરનાર ગ્રાહકે બારેજા ખાતે આવેલા શોરૂમ સામે ગંભીર આક્ષેપો કર્યા છે। ગ્રાહકનો દાવો છે કે ગાડીની ડિલિવરી આપવાને બદલે તેમને 10 દિવસ સુધી ફેરવવામાં આવ્યા અને અંતે ગાડી આપવા ઇનકાર કરવામાં આવ્યો। આ ઘટનાથી સમાજમાં તેમની આબરૂને ઠેસ પહોંચી હોવાનો પણ તેમને આક્ષેપ કર્યો છે। માહિતી અનુસાર બારેજા પાસે આવેલ ટીઝ પમ્પ નામના ટોયોટા સંચાલિત શોરૂમમાંથી ગ્રાહકે ટોયોટાની ટાઇસર મોડલ ગાડી બુક કરાવી હતી અને જરૂરી ડાઉન પેમેન્ટ પણ ચૂકવી હતી। ગ્રાહકના જણાવ્યા મુજબ તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પણ શોરૂમ તરફથી ગાડીની ડિલિવરી આપવામાં આવી ન હતી। ગ્રાહકનો આક્ષેપ છે કે શોરૂમ સંચાલકોએ તેમને 10 દિવસ સુધી અલગ કારણો આપી અટકાવ્યા અને અંતે ગાડી આપવા ના પાડી। વધુમાં ગ્રાહકે જણાવ્યું કે તેમના પુત્રના નામે લોન પ્રક્રિયા દરમિયાન સિવિલ સ્કોર ખરાબ રીતે પ્રભાવિત થયો, જેને કારણે પરિવારને આર્થિક અને સામાજિક નુકસાન વેઠવું પડ્યું છે। શું ઘટના બની છે જેથી કરીને તમારે એટલે આમાં એવું હતું કે અહીંયા કે જ્યારે આ શોરૂમનું ઓપનિંગ થવાનું હતું એના 10 દિવસ પહેલાં અહીં જે અત્યારે મેનેજર તરીકે બેઠા છે ભાવેશભાઈ પારેખ કરીને, એ મારા ત્યાં મારા મિત્ર હતા, એટલે ઓળખાણ હતી, એટલે એમના થકી મેં વાત કરી તો એમને કીધું કે હા આજે ભાઈ તમારે અહીંયા આગળ આપણે ગાડીનું ઓપનિંગ કરીએ છીએ તો તમને મળી જશે। એટલે એમને મારી પાસે ડોક્યુમેન્ટ્સ માગ્યા, મેં બધા ડોક્યુમેન્ટ્સ એમને આપ્યા। એ ડોક્યુમેન્ટ્સ આપ્યા પછી મને આજકાલ કરીને બધા રોજ અલગ પ્રકારના ડોક્યુમેન્ટ્સ માગે મારી જોડે, મેં એમને બધા એપ્રુવલ કરી આપ્યા, બધા એ કર્યા। મારા ઘરે વિઝિટ બી થઈ ગઈ, મારી શોપ ઉપર બી વિઝિટ થઈ ગઈ, બધું થઈ ગયું અને બધું પતી ગયા પછી જ્યારે મેં એમને ચેક આપ્યો, ચેક બી મારો એમની પાસે લીધું મારી પાસેથી, અને પછી બીજા દિવસે કહેવામાં આવ્યું કે ભાઈ તમારે લોન નહીં થાય। એટલે મેં રીઝન પૂછ્યું ભાઈ કેમ નહીં થાય, તમારી બાપાની મેં એવું કીધું માટે ત્યારે મેં કીધું તમે કેમ ના કીધું મને એમ ના 10 દિવસ પછી તમે મને ગોર ફેરવો છો, મેં કીધું। એટલે મેં બધાને કહી રાખ્યું કે હું આજે ગાડી લઉં છું, મને એટલે મૂળ મને 10 દિવસ ગોર ફેરવીને આજે બી એમની પાસે પડ્યો 21,000 રૂપિયાનો મારો આપેલો ચેક આજે એમની જોડે છે। આજે બી મારા ઘરે એફઆઈઆર કરી, મેં 2 દિવસ પહેલા ના પાડી કે ભાઈ તમે મારે લોન નથી લેવી, હવે મેં ના પાડી દીધી, છતાં આજે બી સવારે 10:30 વાગે માટે એફઆઈઆર થઈ ઘરે, અને 3 વાર મારા ઘરે એફઆઈઆર થઈ આ લોકોની, છતાં હજુ કોઈ પોઝિટિવ જવાબ નથી। અને બાબાની ઉંમર નાની બતાવે છે અને એવું કહે છે જો તમે 4-5 લાખ રૂપિયા ડીપી ભરો તો તમારી બાબાની ઉંમર ચાલશે। એટલે એ રીઝન ખબર ના પડી મને, એટલે મેં થોડાક એક્સક્યુઝ કર્યા અને થોડુંક એગ્રેસિવ થઈને બોલ્યો। હા, મેં લાખ સવા લાખ કીધા હતા અને એમને કીધું બી થઈ જશે, 670 સિવિલ હતો, બધું ઓકે આવ્યું, ને પછી કેમ ના પાડી એ હજુ મને નહીં ખબર। એટલે છેલ્લે બહાનું એવું કાઢ્યું કે ભાઈ તમારી છોકરીની ઉંમર નાની પડે તો હું 4-5 લાખ રૂપિયા ભરું તો લોન થઈ જાય, એ જ કાગળ, એ જ પેપરના, એ જ વ્યક્તિના નામે, તો આમ કેમ ના થાય। એટલે મને આ લોકો ઉલ્લુ બનાવ્યો અને ગોર ફેરવ્યો, અને મેં બધી જગ્યાએ કહી રાખ્યું કે હું મારા ગાડીનો એક્સિડન્ટ થયો હતો એટલે હું નવી લેવાનું વિચારતો હતો અને આ ઓળખીતા હતા, તો મેં કહ્યું ભાઈ ચલો ઇઝી ગોઈંગ મારે એથી થઈ જશે એમ। મેં સિટ્રોન કંપનીની અંદર મારી ગાડી બુક કરાવેલી, મેં એની રસીદ બી અમને બતાવી 5,000 રૂપિયાની, ને એ મેં કેન્સલ કરાવી અમને ભરોસે, એટલે મારો સિવિલ સ્કોર એ આગળ 660 થઈ ગયો। એટલે ફરી હવે મારી લોન બી નહીં થાય, એટલે 2-3 મહિના મારે વેઇટ કરવાની। હવે લાગે તમારો વિશ્વાસ 1,00,000% વિશ્વાસ છે, તો ગામડાઓને ક્ષેત્ર આવે। તમને એમ કહેવાય જ્યારે જે સમયે તમે અહીંયા લોનની પ્રોસેસ કરાવી ત્યારે તમને દર્શાવવામાં આવ્યું હતું કે તમારા છોકરાની ઉંમર કેટલી છે, આટલી ઉંમરમાં લોન થશે કે નહીં થાય? ના, એવું કશું કીધું જ નહીં। જો એવું કીધું હોય તો મારી પાસે જે પેપર ખૂટતા હતા એમને મંગાવ્યા, કેમ 2 વખત એફઆઈઆર કરાવી, તો જો પ્રોબ્લેમ હોય તો એમને એફઆઈઆર કરાવી ના જોઈએ ને, પહેલા દિવસે કહી દેવું જોઈએ ને। તમારા છોકરાની ઉંમર કેટલી હશે? 22 વર્ષ। 22 વર્ષ, એટલે 2-3 મહિના સમથિંગ ઓછા હશે, સમજો। લોનના એલિજિબલ જ માણસ કહેવાય, તેમ છતાં તમને કહે છે કે ઉંમર ઓછી પડી। હા, એટલે 4 લાખ ભરો તો ભાઈ લોન થઈ જાય આ જ ઉંમરે। શું પછી તમને આ જ પૈસામાં કઈ બીજી કોઈ માંગણી કરી કે લોન પાસ કરાવવા માટે? બીજી માંગણી નહીં, અહીં જે ભાવેશ એમને એવું કીધું કે તમે 4-5 હજાર રૂપિયા જો વધારે આપો કે તો હું તમને પ્રાઇવેટ બેંકમાં એસબીઆઈમાં ગમે ત્યાં કરી આપું એમ। એટલે આ જ પેપર એ ચાલે છે। એટલે અહીં આગળ ટૂંકમાં મને ગોર ફેરવ્યો 10 દિવસ, અહીં આગળ મને આઈસ્ક્રીમ ખવડાવ્યો, સેલ્સ મેનેજર હતા, મેનેજર સાહેબ હતા જેમનું નામ મુકેશભાઈ, ફાઇનાન્સ ઓફિસર હતા, બધાની વચ્ચે બેસાડીને મને આઈસ્ક્રીમ ખોઈને મારી પાસે ચેક લીધો।